કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા એકદમ મજામાં હશો. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. રાઈટ, ચાલો તો આજે આપણો આગળનો સેશન આપણે શરૂ કરીએ છીએ. એ પહેલાં જે આગલા લેક્ચરમાં આપણે જોયું ને એ ફરીથી હું તમને યાદ કરાવી દઉં. શા માટે? કેમ કે હવે જે આપણે આ ટોપિક આજનો જોવા જઈ રહ્યા છીએ ને એ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. JEE નીટ માટે પણ, તમારા NCERT માટે પણ, બધા માટે ખૂબ જ અગત્યનો એ ટોપિક છે અને એ છે સીમિત પ્રક્રિયક અથવા તો લિમિટિંગ રીએજન્ટ. રાઈટ, શું છે સીમિત પ્રક્રિયક? એના પહેલા આપણે આના અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હોય મોલ સંકલ્પનાની. રાઈટ, ચલો તમને યાદ છે આપણે લાસ્ટમાં જે ડાયાગ્રામ બનાવેલો હતો એ ફરીથી યાદ કરી લઈએ કે 1 મોલ બરાબર શું? તો કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત. એને જ બરાબર આપણે કહી શકીએ એના આણ્વીય દળ જેટલો જથ્થો, અથવા તો એને જ આપણે કહી શકીએ 22.7 લીટર કહી શકીએ. હા, આપણે આ વાત કરેલી હતી. ક્યારે? જ્યારે આપણે આગળના લેક્ચરમાં મોલ વિશે છેલ્લો જે સંકલ્પના ભણતા હતા ત્યારે. યાદ આવશે આ કે? ચાલો આ યાદ રાખજો, આ અતિશય અગત્યનું છે અને આપણને તો બહુ નાનકડું આપેલું છે ટેક્સ્ટ બુકમાં, પરંતુ ઘણા બધા એક્ઝામ્પલ આપણે આમાં સોલ્વ કરવાના છીએ. રાઈટ, JEE નીટ લેવલ સુધીના પણ હોઈ શકે છે, ઘણું બધું આમાં આગળ આવી શકે એવું મસ્ત છે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ સીમિત પ્રક્રિયક. પહેલા તો આપણે બે જ પોઈન્ટ આમાં લખવાના છે, પછી એક્ઝામ્પલ જ જોવાના છીએ. રાઈટ, ચાલો તો પહેલા આપણે લખી દઈએ એની ડેફિનેશન શું છે. સીમિત પ્રક્રિયક એનો શબ્દ જ કહે છે કે એ સીમિત હોય. સીમિત એટલે વધારે પ્રમાણમાં ના હોય. રાઈટ, તો આપણે કહીશું કે જ્યારે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયક હોય અને જે પ્રક્રિયા દરમિયાન સૌથી પહેલા સમાપ્ત થઈ જતો હોય અથવા તો ખૂટી જતો હોય, પહેલા સમાપ્ત થતો હોય તો તે પ્રક્રિયકને શું કહીએ છીએ આપણે? સીમિત પ્રક્રિયક કહીએ છીએ. રાઈટ, બે વાત કીધી કે બે કે વધુ પ્રક્રિયક હોવા જોઈએ અને જે પ્રક્રિયક પહેલા ખતમ થઈ જાય, પૂરો થઈ જાય એને કહેવાય સીમિત પ્રક્રિયક. રાઈટ, ચાલો તો આ કહીશું અને બીજું સ્ટેટમેન્ટ પણ સાથે સાથે લખી દઈએ છીએ, પછી એક્ઝામ્પલ થી આપણે વ્યવસ્થિત રીતે સમજીએ છીએ. રાઈટ, બીજું સ્ટેટમેન્ટ ખૂબ જ અગત્યનું છે, આ યાદ રાખજો. જ્યારે પણ તમે જેટલી વાર આ રીતના દાખલા સોલ્વ કરો ને ત્યારે યાદ રાખજો. રાઈટ, કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું એ પણ આપણે શીખવાનું છે, ક્યારે આઈડેન્ટિફાઈ કરવાનું એ પણ શીખવાના છીએ, પણ સ્ટેટમેન્ટ છે એ યાદ રાખીશું. એવું કહે છે કે આપણને ઘણીવાર એવું આપેલું હોય કે આટલો જથ્થો પ્રક્રિયક હોય તો નિપજ કેટલી મળે. હવે નિપજ કેટલી મળે પ્રક્રિયક પર આધાર રાખે. હવે તો બંને પ્રક્રિયક હોય ને સીમિત પ્રક્રિયક જ્યારે હોય ને તો નિપજ હંમેશા સીમિત પ્રક્રિયકના આધારે નક્કી થાય. રાઈટ, તો આપણે લખીશું કે નિપજનો જથ્થો સીમિત પ્રક્રિયકના આધારે નક્કી થાય. રાઈટ, આપણે નિપજ નક્કી કરવી હોય કે કેટલી નિપજ મળશે તો એ સીમિત પ્રક્રિયકના આધારે ત્રિરાશી પદ મૂકીને કરી શકાય. રાઈટ, કે આટલું હોય તો આટલું મળે તો આટલા કેટલું. રાઈટ, તો એ સીમિત પ્રક્રિયકની મદદથી કરી શકાય, એમ કરી શકાય નહીં. ચાલો સમજી લઈએ કે આ કહેવા શું માંગે છે. એક પહેલા ઉદાહરણ લખીશું, પછી આપણે ઢગલો એક ઉદાહરણ કરવાનું છે. રાઈટ, ચાલો તો કહીએ છીએ ઉદાહરણ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. ચાલો હવે બીજી અગત્યનું આપણે હમણાં જોશું ને તો સીમિત પ્રક્રિયકને મેં એટલે જ તમને પહેલા મોલ સંકલ્પના યાદ કરાવી, મોલ કન્સેપ્ટ, કે જે અણુઓની સંખ્યા હોય. હવે સીમિત પ્રક્રિયકને ત્રણ બધી રીતે ઓળખી શકાય. મોલ થી પણ ઓળખી શકાય, રાઈટ, અણુઓની સંખ્યાથી પણ ઓળખી શકાય, પછી આપણે શું કીધું હતું એના જથ્થાથી, દળથી પણ ઓળખી શકાય અને એના વોલ્યુમથી પણ ઓળખી શકાય. જેથી ઓળખતું હોય. પણ આ બધાની વચ્ચે એક કોમન શું હતું તો કે મોલ. તો શું કરવાનું? તો દર વખતે મોલમાં ફેરવી દેવાનું. રાઈટ, એટલે બાધી કોઈ માથાકૂટ થાય નહીં. રાઈટ, મોલમાં ફેરવશો તો એકદમ સરળ રહેશે. આપણે બધી મેથડ શીખવાના છીએ, પણ હું એટલું સજેસ્ટ કરું કે મોલમાં ફેરવશો તો સરળતા રહેશે. ચાલો તો નિપજનો જથ્થો સીમિત પ્રક્રિયકના આધારે નક્કી થાય. આપણે એક્ઝામ્પલ લઈએ, શું કહેવા માંગે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ હેબર પ્રક્રિયાનું. હેબર પ્રક્રિયા,
રાઈટ? યાદ છે હેબર વિધિ, રાઈટ? હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન થાય, રાઈટ? તો એમોનિયાનું ઉત્પાદન ફી કેટેલિસ્ટ તરીકે યુઝ થાય તો એ થાય N2 3H2 it gives શેમાં કન્વર્ટ થાય તો કે 2NH3 2 મોલ ઓફ એમોનિયા, રાઈટ? ચાલ આ જે છે પ્રક્રિયા ગેસિયસ સ્ટેટમાં થાય, આ પણ ગેસ હોય, આ પણ ગેસ હોય, ને ઉત્પન્ન થતો એમોનિયા પણ ગેસ સ્વરૂપે હોય, રાઈટ? ચાલો તો એમ કહી શકાય 1 mole of N2 plus 3 mole of N2 required to produce 2 mole of NH3, રાઈટ? 1 મોલ N2 અને 3 મોલ H2 હોય તો 2 મોલ NH3 બને. ધારો કે આ તો 1 મોલ આપેલું છે, રાઈટ? આ તો 1 મોલ આપેલું છે, આપણે કહીએ છીએ આ 1 મોલ હોય, રાઈટ? આ 1 મોલ હોય, પરંતુ એના સામે જો આ 3 મોલ ના હોય, રાઈટ? તો શું થશે તો કે આપણે કહીએ છીએ કે આ 3 મોલ ના હોય તો શું થાય તો કે એની જગ્યાએ આ 1 મોલ હોય, તો એનો મતલબ કે આ જે પ્રક્રિયક છે હોવો કેટલો જોઈતો તો 3 છે કેટલો 1, એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં આ પ્રક્રિયક ઓછો છે, કહી શકાય, રાઈટ? આ 1 મોલ હોય અને આ કેટલા હોય 1 મોલ હોય. હવે આ કઈ રીતે ઓળખવાનું તો ત્રિરાશિ પદ મૂકવાનું. કઈ રીતે તો કે આનાથી આનું મૂકવાનું, આનાથી આનું મૂકવાનું. કેમ? ચાલો ઓળખીએ છીએ. 1 મોલ N2 સાથે કેટલા મોલ H2 પ્રક્રિયા કરે? આટલું કરે. તો પહેલા આ ભૂલી જવાનું, ત્રિરાશિ પદ મૂકવાનું. તો આ કઈ રીતે ઓળખવાનું ને હવે વિધિ લખીએ છીએ, રાઈટ? ચાલો તો પહેલા આપણે લખીએ છીએ 1 મોલ N2 સાથે પ્રક્રિયા કેટલું કરે? પ્રક્રિયા કરે 3 મોલ H2. 3 મોલ H2. આપણી પાસે કેટલું છે તો કે 1 મોલ N2 છે. તો કે 1 મોલ N2 સાથે કેટલું પ્રક્રિયા કરે? જો આપી દીધું છે પણ આપણે કમ્પેર કરવું છે એટલા માટે આપણે પહેલા આઈડેન્ટિફાઈ કરીશું કેટલું કરશે તો કે આપણે ચેક કરીશું તો કે પ્રક્રિયા કરે 1/3, રાઈટ? રાઈટ? કેટલું પ્રક્રિયા કરશે તો કે 3 મોલ, રાઈટ? હવે ચેક કરવાની જરૂર કેટલી છે 3 મોલ. ચાલ હવે સિમ્પલ, જરૂર કેટલી છે 3 મોલ. શું 3 મોલ છે? નહીં. એનો મતલબ 3 મોલ નથી, ઓછું છે તો એને જ કહેવાય સીમિત, રાઈટ? આ સીમિત છે, પૂરતું છે નહીં. એનો મતલબ આ 3 મોલ છે તો આ 3 મોલ જોઈએ પણ એની જગ્યાએ 3 મોલ છે નહીં એટલે આ ઓછું છે. આથી આ શું થશે? આ H2 અહીંયા થશે લિમિટિંગ રિએજન્ટ આ પ્રક્રિયા દરમિયાન. જો આ કેસ લઈએ તો ખબર પડશે, રાઈટ? તો આ શું થાય? લિમિટિંગ રિએજન્ટ. ચાલ સેમ આ પ્રક્રિયાને આપણે કહીએ તો થયું શું? ચેક કરવાનું, ત્રિરાશિ પદ મૂકવાનું. ત્રિરાશિ પદમાં આપણે ચેક કરવાનું કે અહીંયા 3 મોલ છે, જોઈએ છે કેટલું તો કે જોઈએ 3 મોલ ને આપેલું કેટલું છે 1 મોલ. તો બરાબર છે? નથી. જો બરાબર હોય અથવા તો વધારે હોય તો એની સામેનું લિમિટિંગ રિએજન્ટ થાય, રાઈટ? યાદ રહેશે કે આ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું છે. આવડશે આ રીતે આઈડેન્ટિફાઈ કરતા, રાઈટ? ચાલો હજી એક કેસ લઈએ તો વધારે આઈડિયા આવશે, રાઈટ? ચાલો હજી એક કેસ લઈએ છે તો આઈડિયા આવવો જોઈએ. કહું છું આપણી પાસે છે પડી, રાઈટ? ત્રિરાશિ પદ માટે પાછું એક એક્ઝામ્પલ લઈએ તો બેટર આઈડિયા આવે, રાઈટ? હવે આપણે પાછું કહીએ છીએ આ જ એક્ઝામ્પલ છે, રાઈટ? બીજું એક્ઝામ્પલ હું કહું છું. હવે હું કહું કે આ આટલું જ જોઈએ છે. આ જ પ્રક્રિયા માટે બીજો કેસ આપેલો છે. બીજો કેસ શું આપેલો છે તો કે બીજો કેસ આવો આપેલો છે કે અહીંયા આપણને આ આપી દીધું છે 6 મોલ અને આ આપેલું છે હજી પણ 1 મોલ, રાઈટ? આ આપેલું છે 6 મોલ અને આ આપેલું છે 1 મોલ. તો થવું શું જોઈએ? ચાલો આપણને તો ત્રિરાશિ પદ મૂકતા આવડે, આપણે ત્રિરાશિ પદ મૂકીશું. કઈ રીતે તો કે 1 મોલ, રાઈટ? ચાલો હજી થોડુંક ડિફિકલ્ટ કરીએ. આ આપણને આપેલું છે 9 મોલ અને આ આપેલું છે 2 મોલ. આ 1 1 તો સેમ થઈ જાય છે, રાઈટ? એટલા માટે તો આપણે કહીએ છીએ કે 1 મોલ N2 સાથે કેટલું પ્રક્રિયા કરે? 1 મોલ N2 સાથે 3 મોલ H2 પ્રક્રિયા કરે. આપણી પાસે કેટલું N2 આપેલું છે 2 મોલ. તો 2 મોલ સાથે કેટલું પ્રક્રિયા કરે તો કે 2 મોલ સાથે પ્રક્રિયા કેટલું કરે તો કે 2 મોલ સાથે કરે 6 મોલ. જો 6 મોલ H2 જોઈએ, 2 મોલ N2 ને પ્રક્રિયા કરવા કેટલું જોઈએ? 6 મોલ H2 જોઈએ. 6 મોલ H2 જોઈએ છે? હા છે. એનો મતલબ આ તો આપેલું છે પણ આ પતી જશે,
ખબર પડી શું કહેવા માંગુ છું? જ્યારે આ 2 મોલ છે એ પ્રક્રિયા કરશે ત્યારે H2 કેટલું વપરાશે? 6 મોલ જ વપરાશે. એનો મતલબ આ 2 એ 2 પતી જશે ને ત્યારે આના જે 3 મોલ બાકી હોય કેમ કે 6 જ મોલ વપરાય તો કોણ પતી ગયું પહેલા? કોણ સમાપ્ત થઈ ગયું? N2. આ પરિસ્થિતિમાં જ્યારે આવી રીતનું આપેલું હોય ત્યારે શું થાય? તો કે ત્યારે ચેક કરવાનું કે ત્યારે જે પહેલા પતી જાય છે એ થશે લિમિટિંગ રિએજન્ટ, તો આ થશે લિમિટિંગ રિએજન્ટ. ખબર પડી? રાઈટ? તો આ કોના આધારે આપણે આઈડેન્ટિફાઈ કર્યું? મોલના આધારે. રાઈટ? સેમ તમને કોના આધારે આપી શકે છે? સેમ તમને આપી શકે છે આવું ને આવું વજનના આધારે. તો વજન પરથી તમારે શું કરવાનું પહેલા? તો કે વજનને કન્વર્ટ કરી દેવાનું મોલ. મોલ કેમ કન્વર્ટ થાય? તો કે મોલ ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં અણુભાર. રાઈટ? એ કરશો એટલે કન્વર્ટ થઈ જશે તો મોલમાં આવી જાય. રાઈટ? સપોઝ આપણને આપેલા છે લીટર, કદ આપેલું છે તો શું કરવાનું? તો પણ મોલમાં ફેરવી દેવાનું. ફરી જાય મોલમાં. રાઈટ? જ્યારે પણ લિમિટિંગ રિએજન્ટનો ક્વેશ્ચન આપેલો હોય ને તો આને મોલમાં જ ફેરવી દેવાનું. એટલે ઈઝીલી ક્વેશ્ચન સોલ્વ થાય. આવડશે આ રીતે કરતા? રાઈટ? ચાલો હજી આપણે બહુ બધા એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો તમને વધારે બેટર આઈડિયા આવશે અને છેલ્લે હજી પણ થોડું કન્ફ્યુઝ થતું હોય તો છેલ્લે તમે એકાદ બે તમે પણ સોલ્વ કરશો એટલે આઈડિયા આવશે. રાઈટ? યાદ રહેશે. ઇન શોર્ટ એટલું ચેક કરવાનું કે કોણ પહેલા પતી જાય છે. રાઈટ? કોણ પહેલા સમાપ્ત થઈ જાય છે. વ્યવસ્થિત રીતે દિમાગ ચલાવીને કરશો તો આવડશે. રાઈટ? ગોખવા બેસતા નહીં. દિમાગ ચલાવજો વ્યવસ્થિત રીતે. મેં મેથડ કહી દીધી. રાઈટ? દિમાગ ચલાવશો એટલે આવડી જશે. એટલું બધું હાર્ડ નથી. ચાલો તો હું એક્ઝામ્પલ લખીશ. એકવાર હું સોલ્વ કરીશ, બીજી વાર તમે કરશો. રાઈટ? ચાલો એક એક્ઝામ્પલ લઈએ છીએ. ખૂબ જ અગત્યનું છે. ધ્યાનથી બધા એક જ એક્ઝામ્પલ લઈશું ને એમાં બહુ બધું આપણે જે છે ને સોલ્વ કરવાના છે. તો એક્ઝામ્પલ કહીએ છીએ. રાઈટ? એક્ઝામ્પલ છે આપણને આપેલું એમાં પ્રક્રિયક છે A અને B. રાઈટ? પ્રક્રિયક છે A અને B અને આવી રીતનું આપેલું છે કે 2 mol of A plus 3 mol of B reacts and reversibly gives A2B3. A2B3. રાઈટ? 1 mol of A2B3 આવું બનાવે છે. રાઈટ? તો કેસ આપેલા છે અને કેસમાં તમારે ઓળખવાનું છે અહીંયા લિમિટિંગ રિએજન્ટ. રાઈટ? તમારે અહીંયા મને કહેવાનું છે કે લિમિટિંગ રિએજન્ટ કયો છે, A કે B. રાઈટ? લિમિટિંગ રિએજન્ટ. અહીંયા તમારે મને લિમિટિંગ રિએજન્ટ ઓળખીને કહેવાના છે. રાઈટ? અહીંયા બધા કેસ આપેલા છે. કેસમાં શું આપેલું છે ને હું તમને કહી દઉં. ચાલો પહેલો કેસ આપેલો છે ને એમાં મોલ આપી દીધા છે. રાઈટ? ચાલો તો મોલ કેટલા આપેલા છે? તો કે આ બી આપેલું છે 1 મોલ અને આ બી આપેલું છે 1 મોલ. ચાલો પહેલો કેસ છે હું સોલ્વ કરીશ. રાઈટ? પહેલો કેસ છે હું સોલ્વ કરું છું. રાઈટ? બીજો કેસ છે, બીજો કેસ થી તમારે સોલ્વ કરી મને અહીંયા કહેવાનું છે. આપણને અહીંયા આન્સર શું મળશે? યા તો A છે યા તો B છે. રાઈટ? ચાલો તો આ પ્રક્રિયામાં લિમિટિંગ રિએજન્ટ કોણ છે એ આપણે ઓળખીને કહેવાનું છે. યાદ રહેશે? ચાલો તો સિમ્પલ મેં જે તમને કીધું હતું એ શું કરવાનું? સિમ્પલ આપણે જોવાનું કે 2A વપરાય ત્યારે કેટલા જોઈએ? 3B. રાઈટ? તો અહીંયા આપણે લખીશું કે 2 મોલ A માટે B કેટલું જોઈએ? 3 મોલ B જોઈએ. તો 1 મોલ A માટે કેટલા મોલ B જોઈએ? કેટલા જોઈએ? તો કે 3/2. 3/2 એટલે કેટલા થાય? કરો કેલ્ક્યુલેશન, કેલ્ક્યુલેટર કાઢો. 1.5 મોલ. કેટલું B જોઈએ? રાઈટ? 1 મોલ A ને પ્રક્રિયા કરવા માટે B કેટલું જોઈએ? રાઈટ? 1.5 છે અહીંયા નથી. રાઈટ? કેટલું છે? 1 છે. એનો મતલબ આપણને જોઈએ છે 1.5, આપેલું છે 1, આ ઓછું છે તો આ થશે અહીંયા લિમિટિંગ રિએજન્ટ. તો પહેલાનો આન્સર આવશે લિમિટિંગ રિએજન્ટ કોણ છે? B. ખબર પડી? રાઈટ? ચાલો હજી એક એક્ઝામ્પલ તમે સોલ્વ કરશો ને એટલે વધારે બેટર આઈડિયા આવશે. ફટાફટ વ્યવસ્થિત રીતે જો શું કરવાનું છે મેં તમને કહી દીધું. રાઈટ? ચાલો વ્યવસ્થિત રીતે કરો બધા ફટાફટ. ચાલો બીજો ક્વેશ્ચન આપું છું, બધાએ સોલ્વ કરવાનું છે. મને ચેટ સેક્શનમાં આન્સર જોઈએ હવે. રાઈટ? જે ના આવડતું હોય એ પૂછો, કઈ બી લખો, પણ ચેટ સેક્શનમાં બધાનો આન્સર જોઈએ. રાઈટ? કોઈ બી આન્સર બધાનો જોઈએ. ચાલો બંને હોય 3 મોલ. ફટાફટ સોલ્વ કરવા માંડો. કેસ 2 આપેલો છે, બંને હોય 3 મોલ. આ પણ હોય 3 મોલ અને આ પણ હોય 3 મોલ. રાઈટ? ચેટ સેક્શનમાં ચલો લિમિટિંગ રિએજન્ટ કોણ થશે? A કે B? ફટાફટ. યા તો A યા તો B. બંને નો લખતા. જે બંને લખશે ને ત્યાં આવીને મારીશ. બંને નો લખતા. રાઈટ? ચલો ફટાફટ સોલ્વ કરો.
શું થવું જોઈએ લિમિટિંગ રિએજન્ટ ફટાફટ કેસ 2 રાઈટ આ તો કેસ 1 આ તો કેસ 2 કેસ 2 માટે લિમિટિંગ રિએજન્ટ શું થશે બંને 3 મોલ આપેલા છે ચલો સોલ્વ કરો ફટાફટ રાઈટ ચાલ ત્યાં લગીમાં હું કેસ 3b લખી દઉં કે આઈડેન્ટિફાઈ આપણે કરવાના છે કેસ 2 આન્સર આવી ગયો બધાનો લખ્યું ચેટ સેક્શનમાં જેને પણ બાકી હોય સોલ્વ કરતા હોય ફટાફટ આન્સર લખો કોણ થશે લિમિટિંગ રિએજન્ટ યસ ઘણા બધાને આઈડિયા આવી ગયો છે રાઈટ કોણ થશે તો ઘણા બધાને આઈડિયા આવી ગયો છે અને આન્સર આવી ગયો છે રાઈટ ઘણા બધાને ખોટો આવ્યો છે આન્સર આવશે બી રાઈટ ઘણા બધાએ એ લખ્યું છે જેને પણ થોડો ઘણું કન્ફ્યુઝન હોય પાછું અહીંયા એકવાર જોઈ લો શું કરવાનું તો કે આપણે લખીએ છીએ કે 2 મોલ માટે કેટલું જોઈએ 3 જોઈએ તો કે 2 મોલ એ માટે કેટલું જોઈએ તો કે 3 જોઈએ 3 મોલ બી જોઈએ રાઈટ તો 3 મોલ માટે કેટલું જોઈએ તો કે 3 મોલ એ માટે કેટલું જોઈએ તો કે 3 * 3 / 2 એટલે કે આ થશે 9/2 કેટલું જોઈએ 4.5 મોલ જોઈએ છે 4.5 મોલ નથી બી કેટલું આપેલું છે 3 જ મોલ છે જોઈએ કેટલું 3 મોલ એ હોય એને રિએક્ટ કરવા કેટલું જોઈએ 4.5 મોલ જોઈએ એનો મતલબ કે આ બી જે છે એ લિમિટિંગ રિએજન્ટ થશે 3 મોલ હોય તો રાઈટ હવે 10 મોલ આપેલા હોય ને તો એ બી જ થશે રાઈટ જ્યારે પણ સમજી લો કે અહીંયા સમાન આપેલા છે તો બી જ થશે અહીંયા 10 મોલ આપેલા છે 1000 મોલ આપેલા છે 2000 મોલ આપેલા છે અહીંયા ગમે એટલા સમાન સંખ્યા હોય તો બી જ લિમિટિંગ રિએજન્ટ થશે આવડશે હવે ચાલો હજી એક ક્વેશ્ચન લખેલો છે બોર્ડ પર રાઈટ ફટાફટ કેસ 3 સોલ્વ કરો કેસ 3 કોણ થશે 3 માં આન્સર રાઈટ ચલો ફટાફટ 3 માં લિમિટિંગ રિએજન્ટ કોણ થશે ફટાફટ આઈડેન્ટિફાઈ કરો રાઈટ ફટાફટ કેસ 3 માટે લિમિટિંગ રિએજન્ટ રાઈટ કેસ 3 માટે લિમિટિંગ રિએજન્ટ કોણ થશે આઈડેન્ટિફાઈ કરો ઓકે ચલો કરી બધાએ રાઈટ ચલો કરીએ સોલ્વ આપણે કે રાઈટ ઘણા બધાના આન્સર આવ્યા છે પણ હજી એ બી બે ના આવવું જોઈએ રાઈટ અહીંયા તો હજી એક બે જ આપેલા છે 3 આપેલા હોય તો તમે તો હુઈ જ જાવ ને રાઈટ કન્ફ્યુઝ નહીં થાવ રાઈટ એક જ સરખા બધાના આન્સર આવવા જોઈએ પછી કોપી નહીં મારતા એકબીજાના રાઈટ તમે કેલ્ક્યુલેટ કરો એક જ સરખા આવવા જોઈએ કોઈનું બી મિસ્ટેક કેમ થાય ચાલ મિસ્ટેક થાય છે જોઈ લો એકવાર હજી એકવાર હું સોલ્વ કરું છું જેને સોલ્વ કરતા આવડી ગયું છે રાઈટ એ કેસ 4 સોલ્વ કરે રાઈટ કેસ 4 રાઈટ અતિ મહત્વનું કેસ 4 રાઈટ કેસ 4 ના આન્સર જેને આવડી ગયું છે કેસ 4 કાઢશે બાકીના મારી સાથે આ સોલ્વ કરશે રાઈટ તો કેસ 4 છે આપણી પાસે કે અહીંયા જે આપણને આપેલું છે એ છે કેસ 4 અતિશય અગત્યનો જેને પણ આવડે છે કેસ 4 સોલ્વ કરો 8 મોલ અને 12 મોલ જેને હજી પણ થોડી પ્રોબ્લેમ પડે છે અહીંયા જોઈ લો રાઈટ આ છે 3 મોલ આ છે 2 મોલ શું કરીશું રાઈટ તો મને તો અહીંયા દેખાય જ છે કે લિમિટિંગ રિએજન્ટ કયો છે તો કે અગેન આન્સર ઇઝ બી રાઈટ બી જ થશે છતાં પણ ચાલ સોલ્વ કરીએ શું થશે તો કે 2 મોલ એ માટે કેટલું જોઈએ તો કે 3 મોલ બી જોઈએ 3 મોલ બી જોઈએ આપણી પાસે કેટલું છે 3 મોલ બી છે એ છે તો એના માટે કેટલું જોઈએ તો કે 3 * 3 / 2 એટલે આમાં જોઈએ આપણને 9/2 એટલે કે 4.5 જોઈએ આપેલું છે 2 આ જોઈએ છે આ ઓછું છે એનો મતલબ બી જ થશે રાઈટ હજી પણ આન્સર શું આવ્યો બી રાઈટ તો એમ કહે સર તમે તો બી વાળા જ આન્સર આપો છો એવું નથી રાઈટ આપણે સોલ્વ કરીએ છીએ આન્સર તો હું ગમે એ તમને એમસીક્યુ અહીં આપું છું જે આવતું હોય હું તમને કહું છું આવડશે હવે લિમિટિંગ રિએજન્ટ ફાઇન્ડ કરવા અત્યાર સુધી બધાનો આન્સર બી આવ્યો ચાલો કેસ 4 સોલ્વ કરો કેસ 4 સોલ્વ કરો ફટાફટ કેસ 4 સોલ્વ કરો રાઈટ કેસ 4 what is limiting reagent રાઈટ ચલો કેસ 4 સ્પેશિયલ કેસ છે રાઈટ અહીંયા તમે સોલ્વ કર્યું હશે ને સર આ તો ઇક્વલ થઈ ગયું રાઈટ ઇક્વલ થઈ જશે ચેક કરો કઈ રીતે તો કે અહીંયા આપણને જોઈએ 2 મોલ માટે કેટલા જોઈએ તો કે 2 મોલ માટે બી જોઈએ 3 આપણી પાસે છે 8 મોલ તો 8 મોલ માટે કેટલા જોઈએ તો 8 * 3 / 2 કરશો તો આવશે 12 મોલ અહીંયા જોઈએ પણ 12 મોલ ને આપેલા પણ 12 મોલ છે એનો મતલબ બંને ઇક્વલ છે
એનો મતલબ કે આ 8 મોલ વપરાશે ને ત્યારે આના પણ 12 મોલ વપરાઈ જશે, બંને એક સાથે જ ખતમ થઈ જશે. નો વન ઇઝ અ રિએક્ટિંગ લિમિટિંગ રિએજન્ટ, રાઈટ. આ કેસમાં કોઈ લિમિટિંગ રિએજન્ટ છે નહીં. ખાસ ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલ કેસ છે કેસ 4 કે જેમાં કોઈ લિમિટિંગ રિએજન્ટ નથી, રાઈટ. બંને આપેલા છે. હવે ક્વેશ્ચન તો આપણે ઘણા બધા સોલ્વ કરીશું. એક મહત્વનો ક્વેશ્ચન એ થાય કે ક્યારે ચેક કરવું કે આમાં લિમિટિંગ રિએજન્ટ છે કે નહીં, રાઈટ. બહુ બધા ક્વેશ્ચન આપેલા હોય, શું બધામાં ચેક કરવાનું કે લિમિટિંગ રિએજન્ટ છે કે નહીં? તો એવા ક્વેશ્ચનમાં ક્યારે ચેક કરવાનું કે લિમિટિંગ રિએજન્ટ છે કે નહીં? તો એના માટે પણ એક નોંધ લખી લઈએ, રાઈટ. પછી હજી એકાદ બે આપણે સોલ્વ કરીએ ને એકાદ બે હોમવર્કમાં આપીએ. ચાલો એક નોંધ લખી લઈએ, ક્યારે ચેક કરવું લિમિટિંગ રિએજન્ટ માટે, રાઈટ. લિમિટિંગ રિએજન્ટ માટે ક્યારે ચેક કરવું, તો આની અંદર જ લખજો, સીમિત પ્રક્રિયકની અંદર અત્યારે નોંધ કરીને લખજો. નોંધ શું કરો છું? નોંધ કે ક્યારે ચેક કરવાનું લિમિટિંગ રિએજન્ટ છે કે નહીં? તો આપણે કહીએ છીએ નોંધ શું? જ્યારે પણ રકમમાં બધા જ પ્રક્રિયક માટે મૂલ્ય આપેલું હોય ત્યારે લિમિટિંગ રિએજન્ટ ચેક કરવું. ત્યારે સીમિત પ્રક્રિયક તપાસવું, ચેક કરવું એટલે તપાસવું, રાઈટ. જ્યારે બધા જ આપેલા હોય, જેમ કે જો અત્યાર સુધીના ક્વેશ્ચન હતા ને તો એમાં A પણ આપેલું હોય ને B પણ આપેલું હોય. એવું ન હોય કે A આપેલું છે ને B નથી આપેલું, રાઈટ. બંને આપેલા જોવા જોઈએ ત્યારે ચેક થાય, રાઈટ. એનો મતલબ જ્યારે પણ લિમિટિંગ રિએજન્ટ ચેક કરવાનું ક્યારે? તો બંને આપેલા હોય તો, એટલે કે જેટલા પ્રક્રિયક છે ને બધા આપેલા હોવા જોઈએ, રાઈટ. એનું મૂલ્ય આપેલું હોવું જોઈએ કે આટલું મોલ છે આટલું મોલ છે, ત્યારે જ આ ચેક કરવાનું. આવડશે, રાઈટ. ચાલો હજી એક એક્ઝામ્પલ આપણે લખીએ છીએ, રાઈટ. એ તમે હોમવર્કમાં સોલ્વ કરો. અત્યારે તમને આવડી જાય તો અત્યારે સોલ્વ કરો, રાઈટ. હોમવર્કમાં આઈ થિંક તમે કરશો એ, અને પછી આપણે આ ટોપિક કરીએ છીએ પૂરો, રાઈટ. આઈ થિંક હવે તમને લિમિટિંગ રિએજન્ટ આવડી જવું જોઈએ. ચાલો આ એક ક્વેશ્ચન જે છે હોમવર્કમાં તમે કરશો કે ક્વેશ્ચન છે આપણી પાસે. જો આ લિમિટિંગ રિએજન્ટ છે ને એને જેઈ નીટ ના લેવલ પર લઈ જવું હોય તો બહુ ડીપમાં તમે જઈ શકો, રાઈટ. ક્રમશઃ પ્રક્રિયા હોય એના માટે લિમિટિંગ રિએજન્ટ ફાઇન્ડ કરવું. પછી આપણે તો બે પ્રક્રિયક જ જોયા, રાઈટ. A અને B એવા ચાર પ્રક્રિયક હોય તો, રાઈટ. A + B + C + D ઇટ રિવર્સિબલી gives nipples. તો એના માટે તો આ બધું જે છે એ JEE નીટમાં આ થોડોક ટોપિક તમને આવડી જાય પછી આપણે JEE નીટના લેક્ચરમાં એ જોવાના છે, રાઈટ. એટલે અત્યારે તમે છે આ સિમ્પલ ક્વેશ્ચન સોલ્વ કરો, પછી JEE નીટમાં આપણે પાછો આ ટોપિક જોઈશું. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. હોમવર્કમાં તમે આ કરવાના છો, રાઈટ. અત્યારે થઈ જાય તો વાંધો નહીં, અત્યારે જવાબ આપી દેજો. કે કહીએ છીએ આપણી પાસે છે 3 mol of A plus 1 mol of B, it reversibly gives A3B, right. A3B આ કોઈ પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં અલગ અલગ કેસ આપેલા છે, રાઈટ. જે રીતે અંદર આપેલા છે તમારે શું ઓળખવાનું છે? લિમિટિંગ રિએજન્ટ ઓળખવાનું છે. કેસ 1 છે આપણી પાસે. કેસ 1 માં આપણને આપેલું છે બંને 1 મોલ છે, રાઈટ. આ બી 1 મોલ છે, રાઈટ. જો હવે થોડુંક ડિફિકલ્ટ આપું છું તમને હોમવર્કમાં, રાઈટ. પણ એ તમે કરી શકશો. કઈ રીતે કરવાનું ને હું તમને કહી દઉં છું, વધારે કન્ફ્યુઝ નહીં થતા. કે આ જે છે એ છે 30 લીટર અને આ જે છે એ છે 10 લીટર. કે આ છે 30 લીટર 10 લીટર. સર આવું તો તમને કઈ શીખવાયું જ નથી, રાઈટ. એવું નથી, મેં તમને પહેલા જ કીધું તમે લીટર થી બી સોલ્વ કરી શકો, ગણ થી સોલ્વ કરી શકો, પણ તમારે શું કરવાનું? હવે તમને લીટર ને મોલ માં ફેરવતા આવડે? હા, આવડવું જોઈએ. મોલ કન્સેપ્ટમાં આપણે છેલ્લું ટેબલ લખ્યું હતું કે 22.7 લીટર = 1 મોલ. તો 30 લીટર એટલે કેટલા? તો આ મોલમાં ફરી જાય, મોલમાં ફરી જશે તો આવું જ આવી જશે, રાઈટ. તો આ થઈ જશે, આવડશે આ, રાઈટ. તો આને મોલમાં ફેરવવાનું પછી સોલ્વ કરવાનું. ઓકે, ચાલો તો થોડો ડિફિકલ્ટ છે, જાતે ટ્રાય કરશો તમે. ચાલો કેસ 3 આપીએ છીએ. આ આપણને આપી દીધું છે 22.7 લીટર અને આ આપણને આપેલું છે 45.4 લીટર. ઓકે, ચાલો કેસ 5 કહીએ છીએ. આ આપણને આપેલું છે 10 લીટર
અને આ આપણને આપેલું છે સોરી 10 મોલ લીટર વાળા ભૂલ થઈ ગઈ. આ આપેલું છે 10 મોલ અને આ આપેલું છે બી કેટલું આપશે આપણને 12 મોલ. કે બધામાં તમારે લિમિટિંગ રિએજન્ટ ઓળખવાનો છે. આ અલગ અલગ કેસ છે, એમાં લિમિટિંગ રિએજન્ટ કોણ થશે એ ઓળખવાનું છે. ઓળખી લેશો, રાઈટ? આવડશે તમને? કે ચાલો તો આ ક્વેશ્ચન તમે હોમવર્કમાં સોલ્વ કરો. એક જ ક્વેશ્ચન આપીએ છીએ, બધાને આપતા, રાઈટ? બાકીના ક્વેશ્ચન આપણે જ્યારે આવશે ત્યારે ધીમે ધીમે સોલ્વ કરીશું, રાઈટ? તો આ થયો લિમિટિંગ રિએજન્ટ, રાઈટ? જો આપણને ટેક્સ્ટ બુકમાં બહુ નાનો આપેલો પણ આપણે ઘણું બધું એની અંદર એક્સ્ટ્રા શીખ્યા, રાઈટ? ઘણું બધું અંદર જોયું એક્સ્ટ્રા, તો એ જે છે એ આપણે અહીંયા કવર અપ કર્યું. ફાઇન. ચાલો તો હવે એક મહત્વનો લાસ્ટ ટોપિક આપણા ચેપ્ટરનો શરૂ થાય છે અને એ ટોપિક છે સાંદ્રતા. હવે સાંદ્રતા માટે જ્યારે પણ આપણે દ્રાવણ બનાવીએ તો એ દ્રાવણ શું છે, દ્રાવણ કઈ રીતે બને અને એને માપવું કઈ રીતે, રાઈટ? એ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ કે દ્રાવણ કઈ રીતે બનતું હશે. તો કે દ્રાવણમાં બે પદાર્થો હોય, દ્રાવ્ય અને દ્રાવક, રાઈટ? હવે જેમ કે હું કહું, આપણે ખાંડને પાણીમાં ઓગાળીએ છીએ તો એ દ્રાવણ બને છે. તો આ જે દ્રાવણ બન્યું એને માપવું કઈ રીતે કે કેટલી ખાંડ ઓગાળેલી છે, એનું કોઈ એકમ હોવો જોઈએ, રાઈટ? તો સાંદ્રતા જે છે એને માપવાના એકમો બહુ બધા છે અને એ બધા અહીંયા આપણે જોવાના છીએ, રાઈટ? અને એ બધા છે ને તમારે યાદ રાખવાના છે. ઘણા બધા આપણી ટેક્સ્ટ બુકમાં નથી, રાઈટ? એ 12માના સિલેબસમાં આવશે. ઘણા બધા 12મામાં પણ નથી, 11માં પણ નથી, પણ આપણે એ વારંવાર યુઝ કરવાના છે. બીજું કે આપણે જે સ્વાધ્યાય ગણીશું ને તો સ્વાધ્યાયમાં આપણે આ ઘણા બધા એકમ યુઝ કરીશું. એટલા માટે પણ, રાઈટ? એટલા માટે પણ આપણે આ બધા એકમો જે છે, રાઈટ? બધા સાંદ્રતાના બધા એકમો આપણે ભણવાના છે. તો એ સાંદ્રતાના જેટલા પણ એકમો છે એ બધા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું, રાઈટ? અગત્યનું છે, રાઈટ? ફરીથી કહું કે ટોપિક ફરીથી 12મામાં આવવાનો છે, એટલે 12મા વાળાનો ટોપિક છે, પણ આપણે વ્યવસ્થિત રીતે જો અત્યારે સમજતા જશું ને તો 12મામાં પણ ઈઝી પડશે અને અત્યારનું જેઈ નીટ સોલ્વ કરવામાં પણ ઈઝી પડશે. ઓકે, તો એ નેક્સ્ટ લેક્ચરમાં તમે જોવાના છો, રાઈટ? તો આ થયું સીમિત પ્રક્રિયકનો ટોપિક પૂરો. થેન્ક યુ સો મચ.